મને ચોથા અને પાંચમા મણકાની ગાદી ખસી અને બહાર નીકળી અને ફાટી ગઈ હતી. મારા પગની નસ દબાતી હતી. કમરની તકલીફ હતી. સવારે ઉઠીને ઊભું થઈને હલાતું નહીં. એક પગમાં તકલીફ થતી કે બંને? ના, એક સાઈડમાં જ કમરમાં. મહિનો થી આ ધીમું ધીમું ચાલુ થયું હતું. ક્યારેક દુખે ને ક્યારેક ન દુખે. કમરનો દુખાવો હતો 15 વર્ષ થાય અને હવે પછી આ પગ દુખવા માંડ્યો. એમાં જણજણાટ થતી હતી. એક પગ તો આખો નસ દબાતી સાયટિકા કે ગાડી પણ ના ચલાવી શકતા અને સુઈ પણ ના શકતા, આવી કન્ડિશન હતી તમારી? હા, આવી કનેક્શન હતી મારી. બરાબર છે. તો તમે કોઈ ડોક્ટરને બતાવેલું? હા, ન્યુરોસર્જનને 4-5 ન્યુરોસર્જન બદલાવેલા. બરાબર. શું કહેવાનું હતું એમાં એમનું? એ લોકોએ MRI જોયા પછી ઓપરેશનનું જ કીધેલું. ઓપરેશન કરાવવું પડશે એમ? હા, એમ. તો તમે પછી ફિઝિયોથેરાપિસ્ટ પાસે એક્સરસાઇઝ કરાવડાતા હતા, એનાથી તમને ફરક પડેલો? એનાથી નહીં, પણ કોઈ જાતનો લાંબો ફરક નહીં પડેલો. પણ એની જાણ બાર મેં જે દવા લીધી ને એનાથી મને ફરક પડેલો. એક જ્યુસ છે અને આ 2 બોટલ છે. અચ્છા, SBTC છે, ઓર્થો1 છે અને બ્રેઇન1 છે. આ 3 દવા. તમે કેલ્શિયમ પણ આપવાની હોય, પણ કેલ્શિયમ તમે નથી લીધી કારણ કે તમે કઈ ખજૂરનું દૂધ પીતા હતા એટલે કેલ્શિયમ એમાંથી મળી રહે. ઓકે, આ 3 દવા લેવાથી તમને રેડી થઈ ગયું? આ પીધા પછી દુખાવો જ નથી થયો. બિલકુલ નહીં? બિલકુલ નહીં. એકદમ સારું થઈ ગયું? એકદમ. કોઈ પણ આડઅસર કે નુકસાન વગર રેડી થઈ ગયું? બિલકુલ નહીં. બાથરૂમ જવામાં ક્લિયર બધું. કીધું કે આ 2 મહિનાની દવા આપું છું અને સારું થાય તો ભલે નહીતર ઓપરેશન આવશે. પછી અમે ઓપરેશન નહોતું કરાવ્યું અને અમારા ભત્રીજી છે ને સંગીતા, એને તમારું એડ્રેસ આપ્યું અને એ મારી સાથે આવીને ત્યાંથી દવા લીધી. અચ્છા, સંગીતાબેનને પણ આ તકલીફ હતી ને સારું થયેલું હતું એ જ ને? હા, સંગીતાબેનને એની પગ જ દુખતો હતો ને એને ગોઠણ દુખતા હતા. બરાબર, એમને સારું થયેલું હતું. એના રેફરન્સ દ્વારા તમે આવેલા? અચ્છા, કઈ દવાથી તમને સારું થયેલું જરા બતાવો. એમાં એક આ છે SBTC પર, પછી આ કેલ્શિયમ, બ્રેઇન1 છે, ઓકે, ઓર્થો1 અને ત્યાર પછી કેલ્શિયમ.